જો આપણે આ મશીન છે પટા કાઢવાનું, જે સમોસા બને ને એના માટે આ મશીનમાં પટા કાઢીએ. પહેલાં જો આવી રીતના પટા નીકળે. વિડીયોમાં બની રહેજો. અને જો આ રીતના પટા નીકળે છે. જો આવી રીતના રોલ કરવાનો પહેલાં, પછી રોલ થઈ જાય ને આવી રીતના રોલ થઈ જાય. રોલ થઈ ગયા પછી એને થોડુંક પાતળું કરવા માટે મશીનને આ રીતના સેટ કરી લેવાનું. અને રોલને આપણે લોટ વાળો કરી લેવાનો. જો આ રીતના પટા જો આ રીતના નીકળે. પટા નીકળતા જાય. પટા નીકળ્યા ને એ જે આપણે સમોસા બતાવ્યા ને એના માટે પટા પહેલા તૈયાર થાય છે. મશીનમાં આ રીતના પટા તૈયાર કરવાના. આ રીતના આવી રીતના સમોસાના પટો પહેલા નીકળી જાય. પછી મસાલામાં એને ભરી અને સમોસા વળી નાખવાના. ચલો મિત્રો, જય દ્વારકાધીશ. આજે તો આપણે કાચો માલ બનાવીને લઈ આવ્યા છીએ. જો આને પકવવાનો છે તો હવે આને ઉતારી દઈએ આપણે પકડિયામાં. આ તેલમાં ઉતારી દીધું હોય અને હવે પાકે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. આ રીતે બધું ચાલે છે. જો આમ જો અત્યારે સમોસા બનાવવાનું ચાલુ છે. ના એક કેરેટ ભર્યું છે અને જો આ પાકે છે. જો આ પાકીને તૈયાર થઈ ગયા છે અને આમાં નોખા નોખા મૂકી દીધા છે. જો હવે આને એને આપણે ચોકીમાં નાખી દઈએ. ચોકી આજે ખાલી થઈ ગઈ હતી. જો ચોકીમાં નાખી દઈએ. જો આમાં સ્ટોક ફૂટી ગયો છે અને વણવાનું ચાલુ છે. આ રીતે છે ને સમોસા અને આ ઉતાર્યા હતા આપણે. જો જય દ્વારકાધીશ રસ સેન્ટર ને આ બધા આમાં એને અમારે હે ને આ રેકડી ને એમાં જો સમોસા બને ને આ બીજા ઉતાર દીધા હે. બીજા બને હે ને અને પકવવાના. પકી જાય ને